जय अंबे विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય 7.5 ની વાત કરતા હતા. ક્લિયર? ઉચિત સમય વિધેય. નેક્સ્ટ નંબર આપણે જોઈએ સ્વાધ્યાય 7.5 ક્વેશ્ચન નંબર 9. તમારી પાસે રકમ છે I is equal to integration 3x plus 5 upon upon x cube minus x square minus x plus 1 into dx. તો તમે ધ્યાનથી જુઓ તો તમારી પાસે જે રકમ છે એ ઉચિત સમય વિધેય છે કે નથી. ક્લિયર? તમારી પાસે જે રકમ છે એ રકમ ઉચિત સમય વિધેય છે કે નહીં. એક વખત પાછું યાદ કરી લઈએ, ઉચિત સમય વિધેય કોને કહેવાય અને અનુચિત સમય વિધેય કોને કહેવાય. તો છેદમાં તમારી પાસે જે બહુપદી છે એની ઘાત અંશની ઘાત કરતાં મોટી હોય, છેદની ઘાત અંશની ઘાત કરતાં મોટી હોય તો ઉચિત સમય વિધેય કહેવાય. અને અનુચિત કોને કહેવાય? તો કે છેદમાં તમારી પાસે જે વિધેય છે અને અંશમાં તમારી પાસે જે વિધેય છે, જો બંનેની ઘાત સમાન હોય અથવા અંશની ઘાત મોટી હોય છેદની ઘાત કરતાં, તો એને અનુચિત કહેવાય. ક્લિયર? અનુચિતના દાખલા આપણે એક લેક્ચરની અંદર જ કરી દઈશું. અત્યારે આપણે લાસ્ટ લેક્ચરની અંદર બી તમે જોયું હતું કે ઉચિતના જ ક્વેશ્ચન કરતા હતા. એના ક્વેશ્ચન મેં અમુક ક્વેશ્ચન હોમવર્કમાં બી તમને આપેલા છે. તો એ સિવાયના ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 9. ક્લિયર? 3x 5 upon x cube. તો તમારી પાસે આ ઉચિત સમય વિધેય આપેલું છે. ઉચિત સમય વિધેય આપેલું છે પછી બીજી વસ્તુ તમારે શું જોવાની હોય કે તમારી પાસે જે છેદમાં પદ છે એના આપણે શું કરવાના હોય? સુરેખ અવયવ પાડવાના હોય. તો તમારી પાસે છેદમાં જે પદ છે x નો ઘન વાળું પદ છે. જો x cube x square x and plus 1. તો અહીંયા આના અવયવ પાડું કે ભાઈ જો x cube x square x and plus 1 આના અવયવ શું થશે? તો પહેલા બે માંથી તમને ખબર જ છે શું કોમન નીકળી જશે? x square. અંદર શું વધે? x minus 1. બાકીના બે માંથી કંઈ નહીં તો -1 કોમન લઈ લો, x minus 1. તો તમારા અવયવ બન્યા x minus 1 અને બીજા કૌંસમાં આવશે x square minus 1. x square minus 1 બંનેના અવયવ પાછા શું થશે? 1 time minus 1 time plus. એક વખત ઓછા એક વખત વત્તા. તો જો એક વખત x minus 1 છે, આના અવયવ એક વખત વત્તા એક વખત ઓછા એક વખત માઈનસ વાળો કૌંસ ને એક વખત પ્લસ વાળો કૌંસ. તો x minus 1 એટલે શું લખાશે? આનો અવયવ x plus 1 into x minus 1 આખાનો વર્ગ. ક્લિયર? તમારે શું કરવાનું? છેદમાં જે બહુપદી આપેલી છે એના જેટલા પણ સુરેખ અવયવ થતા હોય, સુરેખ અવયવ એટલે x ની એક ઘાત વાળા એટલા અવયવ તમારે બનાવવા પડે. ઓકે? તો અહીં આપણે બનાવીએ is equal to integration 3x plus 5 upon डायरेक्ट अवयव લખી દઉં છું x plus 1 into x minus 1 whole square into dx. હવે તમારી પાસે જે આ બહુપદી છે એના શું કરશો? આંશિક અપૂર્ણાંક. તો ધારો કે અંશમાં તમારી પાસે છે 3x plus 5, છેદમાં તમારી પાસે છે x plus 1 અને x minus 1 આખાનો વર્ગ is equal to a ના છેદમાં પહેલો અવયવ એટલે x plus 1, x minus 1 નો વર્ગ છે તો શું લખશો અહીંયા? પ્લસ b ના છેદમાં પહેલા વર્ગ નહીં લખાય, એક જ ઘાત લખાશે અને પછી c ના છેદમાં x minus 1 આખાનો વર્ગ થશે. ક્લિયર? ત્યારબાદ અહીંયા લસા લઈએ. જો લસા છેદ છે ઉદ્ભવ બનાવો તો 3x plus 5 is equal to લસા શું આવશે? આ પદ બનશે x plus 1 છે. તમારી પાસે કયું પદ નથી? x minus 1 આખાનો વર્ગ નથી, તો ઉપર એક પદ ગુણાશે તો x minus 1 આખાનો વર્ગ into a. ક્લિયર? પ્લસ અંશમાં b છે, x minus 1 છે. તમારે આ લસા અહીંયા સેટ કરવાનો છે. તો પહેલા તો જો x plus 1 નથી એટલે ઉપર x plus 1 મૂકી દો. x minus 1 નો વર્ગ જોઈએ છે ઉપર, તો તમારી પાસે છેદમાં x minus 1 ની એક જ ઘાત છે તો હજી એક ઘાત ઉપર ગુણાશે એટલે x minus 1 થશે into b વત્તા c ના છેદમાં x minus 1 આખાનો વર્ગ છે તો અહીંયા કયું પદ નથી? x plus 1 જ વાળું પદ નથી તો કે x plus 1 into c. ક્લિયર? એટલે આ જે તમારું પદ બન્યું નંબર આને આપી દો 1. સમજાય છે? ત્યારબાદ અવયવ 0 થાય એવી કિંમત મૂકવાની અને a b અને c ની કિંમત આપણે શોધવાની. તો આ અવયવ 0 કરવો છે x plus 1 બરાબર 0. તો x બરાબર કઈ કિંમત મૂકશો તમે? -1. તો લખો સમીકરણ 1 માં x બરાબર -1
મૂકતા સમીકરણ 1 માં x બરાબર -1 મૂકો તો સમીકરણ 1 ની અંદર x બરાબર -1 મૂકશો તો તમને પહેલા ખબર પડી ગઈ કે કયો કાઉન્સ 0 થશે x + 1 તો x + 1 વાળો કાઉન્સ જો b સાથે છે એટલે આ પદ 0 થઈ જશે અને x + 1 વાળો કાઉન્સ c સાથે છે એટલે આ પદ 0 થઈ જશે તો તમારે કોના મૂકવાનું બાકીનું ખાલી ડાબી બાજુ અને જમણી બાજુમાં a ડાબી બાજુ 3x + 1 તો ત્યાં x ની કિંમત -1 મૂકીએ તો 3 * -1 -3 -3 + 5 એટલે +2 = x ની કિંમત -1 મૂકો તો -1 -1 -2 -2 નો વર્ગ કેટલો થશે +4 એટલે 4a ક્લિયર તો આની ઉપરથી a ની કિંમત શું મળશે તો અહીંયા લખી દો a બરાબર શું થશે 2/4 મતલબ 1/2 લખી દો 1/2 a બરાબર ત્યારબાદ બીજી કિંમત શોધીએ તો x બરાબર -1 છે હવે x બરાબર 1 મૂકીએ તો સમીકરણ 1 માં x બરાબર હવે આ અવયવ 0 કરીએ તો x બરાબર 1 મૂકતા યાર તો x બરાબર 1 મૂકશો એટલે તમને ખબર પડી ગઈ કયો કાઉન્સ તમારો 0 થશે x - 1 વાળો તો x - 1 વાળો કાઉન્સ અહીંયા છે એટલે a 0 થઈ જશે b 0 થઈ જશે c વાળો કાઉન્સ 0 થશે નહીં એટલે તમે જે x ની કિંમત 1 મૂકશો ક્યાં મૂકવાની થશે c વાળા કાઉન્સમાં મૂકવાની થશે અને ડાબી બાજુ મૂકવાની થશે તો ડાબી બાજુ x ની કિંમત 1 મૂકો તો 5 ને 3 8 જમણી બાજુ x ની કિંમત મૂકો તો શું થશે 2c તો c બરાબર શું આવી જશે ભાઈ +4 ક્લિયર c બરાબર શું આવશે +4 હવે કયો અવયવ 0 થશે તો કે આ પણ 0 થઈ ગયો અને આ પણ 0 થઈ ગયો તો તમારી પાસે મેં તમને એવું કીધેલું આગળના લેક્ચરની અંદર કે તમારી પાસે ત્રણ કિંમત શોધવાની હોય તમને બે અવયવ 0 થતા હોય તેના ઉપર તમને બે કિંમત મળી ગઈ ત્રીજી કિંમત બાકી રહી તો ત્રીજી કિંમત માટે મેં તમને કીધું હતું કોનો ઉપયોગ કરવાનો થશે તમારે ભાઈ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ તો બ્રહ્માસ્ત્ર તરીકે આપણે કઈ કિંમત લીધેલી x બરાબર 0 તો x બરાબર 0 ની કિંમત મૂકીજો સમીકરણ 1 માં x બરાબર 0 મૂકતા સમીકરણ 1 ની અંદર x બરાબર 0 મૂકો તો 3 * 0 + 5 એટલે 5 ડાબી બાજુ 5 આવશે જમણી બાજુ શું થશે જો 0 - 1 એટલે -1 -1 નો વર્ગ એટલે +1 1 * a એટલે +a 0 + 1 એટલે 1 0 - 1 એટલે -1 +1 -1 -1 ગુણ્યા b એટલે -b 0 + 1 એટલે 1 એટલે +c ક્લિયર એટલે આવી કિંમત મળી તો તમારી પાસે a અને b c છે કોની કિંમત શોધવાની બાકી રહી b ની તો આના પરથી b ને કરતા બનાવો તો b બરાબર શું થશે ભાઈ a + c - 5 રેડી તો a એટલે કેટલી કિંમત મૂકું હું 1/2 c એટલે કેટલી કિંમત મૂકું હું 5 સોરી c બરાબર 4 અને -5 તો 4 - 5 શું થશે -1 તો સાદુરૂપ અહીંયા હું આપી દઉં છું જો b બરાબર 1/2 - 1 પ્લસ હાફ અને -1 તો b બરાબર તમને જે કિંમત મળશે શું મળશે ભાઈ -હાફ b બરાબર તમને જે કિંમત મળી એ કિંમત શું મળી તમને -હાફ એટલે જો તમે a b અને c ની કિંમત આના ઉપરથી આપણે ફાઇન્ડ કરી ત્યારબાદ હવે આગળ દાખલો કરીએ ક્લિયર તો જો જે ભાગ પાડેલા હતા એ ભાગ લખીએ આપણે તો મારી પાસે ભાગ હતા 3x + 5 upon x + 1 into x - 1 આખાનો વર્ગ is equal to ત્રણ ભાગ છે મારી પાસે a એટલે 1/2 તો 1/2 upon x + 1 b ની કિંમત મને મળી -1/2 તો -1/2 upon x - 1 ક્લિયર અને c ની કિંમત મારી પાસે છે +4 તો +4 upon x - 1 આખાનો વર્ગ ઓકે બંને બાજુ શું કરવાનું હવે સંકલન તો બંને બાજુ સંકલન કરતા इंटीग्रेशन 3x + 5 upon x + 1
into x minus 1 આખાનો વર્ગ into dx is equal to અહીં નીચે લખું છું integration 1/2 upon x plus 1 minus 1/2 upon x minus 1 અને પ્લસ 4 ઉપર આવી જશે એટલે શું થશે x minus 1 આખાની -2 ઘાત into dx ક્લિયર તો 1/2 આનું સંકલન થશે 1/2 log mod of x plus 1 minus 1/2 log mod of x minus 1 plus 4 તો plus 4 x minus 1 આખાનો વર્ગ છે એટલે x ની n ઘાત સૂત્ર x ની n ઘાત સૂત્ર શું છે x ની n + 1 upon n + 1 તો x minus 1 આખાની -1 ઘાત છેદમાં -1 અને પ્લસ c ક્લિયર તો તમારો ફાઇનલ જવાબ અહીં લખી દો માટે i બરાબર 1/2 બાર લઈ લઈએ તો બંને લોગ બાદબાકીમાં છે તો તમારો જવાબ આવશે log mod of x plus 1 upon x minus 1 ક્લિયર minus 4 by x minus 1 and plus c ક્લિયર 1/2 log mod of x plus 1 upon x minus 1 minus 4 by x minus 1 અને plus c ક્લિયર ક્વેશ્ચન નંબર 9 જોઈ લો ક્વેશ્ચન નંબર 9 એકદમ ઈઝી દાખલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 ક્વેશ્ચન નંબર 11 ક્વેશ્ચન નંબર 13 અને ક્વેશ્ચન નંબર 14 હોમવર્કમાં આપેલા હતા ક્વેશ્ચન નંબર 12 છે 12 એ અનુચિતનો દાખલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું આજે આપણે ઉચિતના બધા દાખલા પૂરા કરી નાખવાના છે ત્યારબાદ આપણે કરીએ ક્વેશ્ચન નંબર 15 ઓકે क्वेश्चन नंबर 15 जो क्वेश्चन नंबर 15 अपनी पास रकम है I is equal to integration x raised to 4 minus 1 I बराबर इंटीग्रेशन 1 upon x raised to 4 minus 1 क्लियर શરૂઆત સ્વાધ્યાયની કરી ત્યારે જ મેં તમને કીધું હતું કે આ આંશિક અપૂર્ણાંક રીતમાં આપણે આંશિક અપૂર્ણાંક તો શીખવાની છે એની સાથે સાથે આપણે બીજી મેથડ પણ શીખવાની છે ક્લિયર એક્ઝામમાં તમને જે સુટેબલ લાગે તમે ટ્રાય કરજો બે વેલિડ છે બે ચાલે તમને જે અનુકૂળ લાગતી હોય તમે જે રીત આવડતી હોય એ રીત તમે કરી શકો છો હું આમાં બીજી રીતનો દાખલો કરાવીશ जो બીજી રીતમાં કઈ રીતે થશે સમજો 1 upon x raised to 4 minus 1 છે તો તમારી પાસે આ તો અત્યારે તમને ઉચિત જ આપેલી છે શું કામ x ની ઘાત છેદમાં 4 છે અંશમાં x ની 0 ઘાત છે ક્લિયર તમને કઈ બહુપદી આપેલી છે અહીંયા જે સમય વિધેય બહુપદી આપેલી છે એ ઉચિત જ આપેલી છે અહીંયા હું અવયવ પાડું છું x2 - 1 અને x2 + 1 ઉપર * dx તમને એવું થાય કે સર આંશિક અપૂર્ણાંકની રીતે કરવો છે તો જો તમને હજી આની આઈડિયા આપી દો હજી આની પછીનું નેક્સ્ટ સ્ટેપ શું થશે આની પછી નેક્સ્ટ સ્ટેપ આવું થશે ઉપર dx x2 - 1 નો અવયવ થશે x - 1 x + 1 અને x2 + 1 કેમ કે x2 + 1 ના અવયવ નહીં થાય ક્લિયર એટલે x - 1 x + 1 x2 + 1 તો આના ઉપર તમે આંશિક અપૂર્ણાંકની રીત કરી શકો a upon x minus 1 plus b upon x plus 1 અને છેદમાં તમારી પાસે દ્વિઘાત બહુપદી છે x square plus 1 તો અંશમાં શું લખશું ત્યાં cx plus d ક્લિયર સમજાય છે એટલે આ દાખલો તમે આંશિક અપૂર્ણાંકની રીતથી કરો તો પણ વાંધો નહીં પરંતુ આપણે એક નવી રીતની ટ્રાય કરીએ જો છેદમાં તમારી પાસે x square plus 1 છે અને બીજો તમારી પાસે અવયવ x2 - 1 છે મતલબ બંને સરખા જેવા છે ફરક શેનો છે ખાલી પ્લસ અને માઈનસ નો ફરક છે ઈ સિવાય અંશમાં તમારી પાસે જો અંશમાં તમારી પાસે શું આપેલું છે 1 કદાચ કોઈ દાખલામાં અંશમાં તમને આની જગ્યાએ x આપેલું હોત ફોર એક્ઝામ્પલ અંશમાં તમારી પાસે x ની એક ઘાત આપેલી હોત આ જ દાખલો તો તમે x2 = t આદેશ લઈ લો શું લઈ લો x2 = t આદેશ લઈ લો
તો x² નું વિકલન થશે 2x dx dt. તો તમારી પાસે અંશ સેટ થઈ જશે. પરંતુ અહીંયા તમારી પાસે અંશમાં અચળ પદ આપેલું છે, તો હું શું કરું જો છેદ મારી પાસે જે પદ છે એ જ પદને હું અંશમાં બનાવીશ. આવું ત્યારે પોસિબલ થાય જ્યારે તમારી પાસે છેદની અંદર સરખા પદ હોય, મતલબ એની ઘાત સરખી હોય. જો અંશમાં હું એ પદ લખી દઉં ફોર એક્ઝામ્પલ કે ભાઈ x² + 1 અને બીજું પદ લખી દઉં x² - 1. હવે તમારી પાસે અંશમાં શું છે? અચળ પદ જ છે. તો ધ્યાનથી જોજો, અચળ પદ મારે લાવવાનું છે, મતલબ 1 લાવવાનો છે. તો અચળ પદને બેલેન્સ કરવા માટે તો તમે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરી શકો, કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરી શકો, તમે પ્લસ કરી શકો, મતલબ ઉમેરી શકો અથવા તો બાદ કરી શકો. ચારમાંથી તમને જે રીત સુટેબલ થતી હોય એ રીતે તમે અચળ પદ કરી શકો. તો જો x ઉડાડવાનો છે, મતલબ x નો વર્ગ ઉડાડવાનો છે, તો તમારી પાસે x² છે, અહીંયા બી x² છે, તો x² કેન્સલ કરવો હોય તો અહીંયા તમે પ્લસ લેશો કે માઈનસ લેશો? અહીંયા પ્લસ લખું કે માઈનસ લખું? સો માઈનસ. ઓકે, તો જો અહીંયા માઈનસ કરીએ તો હવે તમે ધ્યાનથી જુઓ x² + 1 આ રકમ થશે -x² અને માઈનસ માઈનસ પ્લસ 1. તો x² - x² કેન્સલ થઈ જશે. 1 + 1 કેટલા થશે? 2. કેટલા થશે ભાઈ? 2. તમારી પાસે અંશમાં શું છે? 1. તો 2 ને 1 કરવું હોય તો 12 કઈ સંખ્યા વડે ડિવાઈડ કરી દો? 2 વડે, મતલબ 1/2 વડે ગુણી દો. 2 વડે ડિવાઈડ કરો મતલબ 1/2 વડે મલ્ટીપ્લાય કરો. ક્લિયર? તો તમારી પાસે જે રકમ હતી બેલેન્સ થઈ ગઈ. ત્યારબાદ હવે તમે શું કરો? છેદ અલગ અલગ આપી દો. આને છેદ અલગ અલગ આપી દો. તો 1/2 ઇન્ટિગ્રેશન છેદ અલગ આપશો પહેલા પદને તો x² + 1 ઉપર નીકળી જશે. કયું પદ તમારી પાસે આવશે ભાઈ? x² - 1. ક્લિયર? અને માઈનસ બીજી વખતમાં તમે છેદ અલગ આપશો તો x² - 1 વાળું પદ નીકળી જશે. કયું પદ તમારી પાસે આવશે ભાઈ? x² + 1 શું આવશે? dx. ઓકે, તો તમે ધ્યાન દો તો તમારી પાસે બે સૂત્ર બની ગયા, x² - a² અને x² + a². is equal to 1/2 x² - a². તો 1/2a, a એટલે 1, log mod of x - a upon x plus a minus x² + a² નું સૂત્ર શું થાય? 1/a, a એટલે 1, tan inverse x, x મતલબ x, a મતલબ 1 અને પ્લસ c. તો આ 1/2 ની અંદર ગુણી દેશો તો 1/4 log mod of x - 1 upon x plus 1 minus tan inverse of x અને પ્લસ c. ક્લિયર? તો આ તમારો આન્સર ક્વેશ્ચન નંબર 15 આનો જવાબ. રેડી? ક્લિયર? એકદમ ઈઝી. નેક્સ્ટ નંબર જોઈએ. ક્વેશ્ચન નંબર 16 છે. ક્વેશ્ચન નંબર 16 જો તમારી પાસે રકમ છે 1/x * xn + 1 integration dx upon x * xn + 1. ક્લિયર? 1/x * xn + 1 dx છે. તો હવે તમારી પાસે જો x ની n ઘાત તમને આપી દીધી. ક્લિયર? અત્યાર સુધી તમારી પાસે તમને ખબર હતી કે ભાઈ આના અવયવ પાડો. હવે x ની n ઘાત ના અવયવ તો કઈ રીતે પાડવાનો? અને બીજી વસ્તુ તમારી પાસે x ની n ઘાત -1 આપેલું છે. ઓકે, તો આ ક્વેશ્ચન ની અંદર શું થશે? 12 તમારી પાસે x આપેલો છે. જો તો હું આ પદને અહીંયા અંશ અને છેદને હવે કદાચ તમને કઈ ખબર ન પડે, તમે x ની n ઘાત બરાબર t આદેશ તમે લો. ફોર એક્ઝામ્પલ x ની n ઘાત બરાબર t આદેશ લો, તેનું વિકલન શું થાય? x ની n ઘાત બરાબર t આદેશ, તેનું વિકલન થશે n * xn - 1. ક્લિયર? તો અંશ અને છેદને x ની n - 1 ઘાત વડે ગુણી દો. તો છેદમાં x ની એક ઘાત તો હતી, એટલે કેટલી થશે? x ની n જ થશે. x ની n ઘાત અને +1. મેં શું કર્યું અહીંયા? અંશ અને છેદને મતલબ અંશની અંદર x ની n + n - 1 ઘાત લીધી અને છેદમાં પણ x ની n - 1 ઘાત લીધી. પરંતુ છેદમાં ઓલરેડી x ની એક ઘાત તો હતી અને એને n - 1 મતલબ સાદુરૂપ આવું થશે
છેદમાં તમારી પાસે x ની એક ઘાત હતી અને તમે કઈ ઘાત છેદમાં ગુણી n - 1 તો આધા સરખો તો ઘાતમાં શું થાય સરવાળો થાય n - 1 + 1 તો -1 + 1 કેન્સલ થઈ જશે એટલે જવાબ શું આવશે x ની n ઘાત થઈ જશે છેદમાં તો મેં અહીંયા લખી દીધું જો હવે તમે અહીંયા x ની n ઘાત બરાબર d આદેશ લઈ લો તમે અહીંયા લઈ લો કે ભાઈ અહીં x ની n ઘાત બરાબર t આદેશ લેતા तो x ની n ઘાત નો વિકલ્પ શું થશે n * x * n - 1 * dx = શું થશે dt થશે તો અંશમાં તમારી પાસે x ની n - 1 ઘાત છે તો x ની n - 1 ઘાત * dx = 1/n * dt લખાય કે ના લખાય તો તમારી પાસે વિકલન સેટ થઈ ગયું તો હવે જોઈ લઈએ એના ભાગ પાડી દઈએ તો કે હવે I બરાબર 1/n બાર આવી જશે dx જગ્યાએ 1/n * dt તો dt ક્લિયર છેદમાં x ની n ઘાત બરાબર t અને બીજું કાઉન્સ મેળો તમારી પાસે t + 1 તો પાછી જો આની જેવી રકમ મળી x2 મેં તમને કીધું અંશમાં તમારી પાસે અચળ પદ હતું તો તમે પદ સેટ કરો તો અહીંયા જો તમારી પાસે 12t ની એક ઘાત છે અને અંદર તમારી પાસે t + 1 છે તો છેદ અંશમાં બનાવતા શીખો તો છેદ અંશમાં આપણે લઈ આવો t + 1 અને t ક્લિયર હવે તમે અહીંયા પ્લસ મૂકશો કે માઈનસ મૂકશો એ તમારે નક્કી કરવાનું છે કઈ રીતે નક્કી થશે ભાઈ કેમ કે તમારે t કેન્સલ કરવો છે તો આ t પ્લસ છે તો આ t કમ્પલસરી કેવો જોઈએ માઈનસ હોવો જોઈએ કે ના હોવો જોઈએ હવે t કેન્સલ થઈ જશે ઉપર 1 આવી જશે તો 1 તો હતા તમે અહીંયા બંનેને છેદ અલગ અલગ આપી દો તો 1/n ઇન્ટિગ્રેશન t + 1 કેન્સલ થઈ જશે એટલે 1/d આવી જશે અને માઈનસ બીજામાં t કેન્સલ થઈ જશે શું આવી જશે 1/t + 1 ઇન્ટુ શું આવી જશે ભાઈ dt તો 1/t + 1 તો 1/n બાર આનું સંકલન ઇન્ટિગ્રેશન થશે log 1/t minus log 1/t + 1 ક્લિયર અને પ્લસ c તો log minus log તો 1/n log 1/t upon t + 1 અને પ્લસ c ફાઇનલી t બરાબર શું મૂકવાનું છે x ની n ઘાત મૂકી દઈએ તો તમારો જવાબ આવશે = 1/n log 1 x ની n ઘાત upon x ની n ઘાત + 1 અને પ્લસ c ક્લિયર ક્વેશ્ચન નંબર 16 છે છેદમાં તમારી પાસે સમાન પદ આવતું હોય તો એ પદ તમે અંશમાં સેટ કરો ક્લિયર એવો જ ક્વેશ્ચન પાછો એક કરીએ ક્વેશ્ચન નંબર 17 જો ક્વેશ્ચન નંબર 17 તમારી પાસે રકમ છે ઉપર cos x upon 1 - sin x and 2 - sin x I બરાબર ઇન્ટિગ્રેશન cos x upon 1 - sin x 2 - sin x ઇન્ટુ શું આપ્યું છે dx ક્લિયર તો તમારી પાસે આંશિક અપૂર્ણાંકની રીતમાં તો શું હોવું જોઈએ છેદમાં તમારી પાસે બહુપદી પદ હોવું જોઈએ અહીંયા તો તમારી પાસે ત્રિકોણમિતિય વિધિ આપેલા છે જો છેદમાં બંને કાઉન્સ સરખા જેવા છે 1 - sin x and 2 - sin x મતલબ ત્રિકોણમિતિય વિધેયમાં છેદમાં તમારી પાસે sin x આપેલું છે તો એક કામ કરો સૌપ્રથમ અહીંયા તમે sin x બરાબર t આદેશ લઈ લો sin x = t આદેશ લેતા ક્લિયર sin x = t આદેશ લેતા તો I બરાબર શું થશે જો સોરી આનું વિકલન શું થશે sin નું વિકલન થશે cos x * dx = શું આવશે dt આવશે તો હવે I બરાબર ઇન્ટિગ્રેશન cos x * dx मतलब ऊपर dt upon 1 - t and 2 - t આંશિક અપૂર્ણાંકની રીતે અહીંયા બી થશે અને ઉપર પદ સેટ કરવા વાળી રીતે થશે જો પહેલા તો તમે 1 - t 2 - એક કામ કરો આમાંથી ને માઈનસ 12 લઈ લો આમાંથી ને માઈનસ 12 લઈ લો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો આમ લખાય t - 2 and t - 1 બંને કૌંસમાંથી માઈનસ 12 લઈ લો ક્લિયર હવે તમારે ઉપર પદ સેટ કરવાનું છે તો જોઈ લો ઉપર પદ સેટ કરીએ ઉપર તમારે t કેન્સલ કરવાના છે
હું બંને પદ લખી દઉં. માની લો કે t-1 લખું છું અને t-2 લખું છું છેદમાં t-2 અને t-1. હવે તમે ધ્યાન આપો, મેં એ t-2 પછી શું કામ લખ્યું? કારણ કે ઉપર મને +1 લાવો છે. મને ખબર છે કે t કેન્સલ કરવા માટે હું માઈનસ જ કરીશ તો માઈનસ માઈનસ આ +2 થઈ જશે. 2 - 1 1 આવી જશે ને ભાઈ. ક્લિયર? એટલે મેં t-2 પછી લખ્યું. કદાચ જો તમે t-2 પહેલા લખ્યું હોય, t-2 અહીંયા લખ્યું હોત, t-1 લખ્યું હોત તો તમારે એને માઈનસ થી +1 કરવા માટે તમે 12 નો બાદ માઈનસ વડે ગુણી દે અહીંયા. રેડી? બંનેને સેપરેટ કરી દો તો t-1 પહેલા ઉડી જશે એટલે શું હશે? 1/t-2 માઈનસ બીજામાં શું હશે? 1/t-1 1/t એટલે બંનેનું સંકલન log mod of t-2 log mod of t-1 અને પ્લસ c થશે. ફાઇનલી જવાબની અંદર t બરાબર કિંમત મૂકી જવાબ લખી દઈએ. t બરાબર શું મૂકવાનું છે? sin. તો I is equal to log mod of, હવે બંને વચ્ચે બાદ બાકી છે તો ભાગાકારી થશે ને, અને t ની કિંમત મૂકી દો તો sin x - 2 upon sin x - 1 અને પ્લસ c. ક્લિયર? માના છે અંદર તમે 2 - sin x લખો અને upon 1 - sin x લખો તો પણ ચાલશે. સમજાય છે? 2 - sin x upon 1 - sin x લખશો તો પણ ચાલશે. ક્લિયર? આ તમારો છે ક્વેશ્ચન નંબર 17. નેક્સ્ટ નંબર આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 19 જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 19 કેમ કે આજની જે મેથડ છે એની જેવો જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 18 થોડી ડિફરન્ટ મેથડ છે, મતલબ એ અનુચિત જેવો જ છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત જ કરવાના છીએ. તો ક્વેશ્ચન નંબર 19 જોઈએ. ક્વેશ્ચન નંબર 19 જો. ક્વેશ્ચન નંબર 19 I બરાબર 2x upon x square plus 1 and x square plus 3. I is equal to integration શરૂઆતની અંદર પહેલો જે ક્વેશ્ચન કર્યો તો x2 વાળો સેટ કરવા વાળો, ત્યારે હું બોલેલો હતો કે તમારી પાસે છેદમાં જો બંનેની ઘાત સરખી હોય, મતલબ x2 છે, અંશમાં તમારી પાસે x વાળું પદ છે, તો સૌપ્રથમ શું કરશો? x2 બરાબર t આદેશ લઈ લેશો. તો અહીંયા જોઈ લઈએ આપણે, અહીં x2 બરાબર t આદેશ લેતા. ક્લિયર? તો x2 નું વિકલન શું થશે? 2x into dx થશે. 2x into dx is equal to શું આવશે? dt આવશે. તો હવે I બરાબર ઇન્ટિગ્રેશન ઉપર dt આવી જશે, છેદમાં તમારી પાસે આવી જશે t+1 and t+3. ક્લિયર? t+1 and t+3. તો tt વાળું પદ છે, આંશિક અપૂર્ણાંક તમે આમ કરી શકો ભાઈ આરામથી, પણ આપણે ઉપર પદ સેટ કરીએ તો t+3 and t+1. તમારે અંશમાં t છે જ નહીં, તો t ને કેન્સલ કરવો હોય તો આપણે શું કરશું ભાઈ? માઈનસ નિશાને આપી દો તો 3 - 1 2 થશે. તો એને બેલેન્સ કરવા માટે તમારે 2 વડે ડિવાઈડ કરવું પડશે. તો 2 1/2. રેડી? હવે તમે બંનેને છેદ અલગ અલગ આપી દો તો 1/2 બાદ t+3 નીકળી જશે. 1/t - t+1 માઈનસ t+1 કેન્સલ થઈ જશે. 1/t+3 ઇન્ટુ શું આવી જશે? dt. તો 1/2 નું સંકલન શું થશે? log mod of t+1 minus log mod of t+3. રેડી? અને પ્લસ c. તો log માઈનસ છે તો 1/2 log mod of t+1 upon t+3 and plus c. ફાઇનલ આન્સર ની અંદર t બરાબર આપણે કિંમત મૂકી દઈએ x2. તો I બરાબર 1/2 log mod of x2 plus 1 upon x2 plus 3 and plus c. I બરાબર જવાબ. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે આંશિક અપૂર્ણાંકની રીતના દાખલા આગળ કન્ટિન્યુ કર્યા. ઉચિત સમય વિધેય અને ત્યારબાદ આપણે નીચે જે
પદ સેટ કરતા હતા એ મેથડ આપણે શીખેલા છે. તો ખાસ કરીને આની પ્રેક્ટિસ વધારે કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.5 ની અંદર જે અનુચિત વિધેયના દાખલા છે અને બાકીના જે બીજા 2-3 ક્વેશ્ચન છે એ સોલ્વ કરીને આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કરશું. જય અંબે.